હેલો મિત્રો, તો આજે અમે આવી ગયા છીએ એસજી હાઈવે ઉપર આવેલા બોક્સ પાર્કની અંદર. અને હવે હું તમને જણાવું કે કઈ કઈ રીતે અહીંયા શું શું વસ્તુ છે. આ તમે કહી શકો ને તો આપણે સિંધુ ભવન ઉપર જે ફ્રીઝ બી આવેલું છે ને, બસ સેમ ટુ સેમ એના જેવું જ છે, બટ એસજી હાઈવે ઉપર છે. તો તમારે એટલું દૂર જવાની જરૂર નથી અગર તમે આ સાઈડના વિસ્તારમાં રહેતા હોય તો. બાકી એકવાર તમને એન્ટ્રી ગેટ બતાવી દઉં તો બહાર જઈને તમને બતાવી દઉં એન્ટ્રી ગેટ કઈ રીતના છે. અને એક્ઝેક્ટ લોકેશન હું તમને કહું ને તો આવેલું છે આપણે અમદાવાદના એસજી હાઈવે ઉપર ગોતા વિસ્તારથી 1 કિલોમીટર આગળ જાઓ તમે વૈષ્ણોદેવી સર્કલ સાઈડ, એટલે ગોતાથી વૈષ્ણોદેવી સાઈડ જતા લેફ્ટ હેન્ડ ઉપર આવેલું છે આ બોક્સ પાર્ક. હાઈવે ઉપર જ છે એટલે તમને દેખાઈ જશે. આ જો સામે જે છે એ છે એસજી હાઈવે. અને ફ્રી ઓફ કોસ્ટ પાર્કિંગ પણ અવેલેબલ છે, એન્ટ્રી પણ ફ્રી ઓફ કોસ્ટ છે, 2 વ્હીલ 4 વ્હીલ બંનેનું પાર્કિંગ ફ્રી ઓફ કોસ્ટ છે. તો હવે જો આ છે એસજી હાઈવે, આપણે ગોતાથી આગળ જે બ્રિજ ઉતરીએ, અને આ છે બોક્સ પાર્કનો એન્ટ્રી ગેટ. અને તે બોર્ડ મારેલ છે બોક્સ પાર્ક FFF ફન ફૂડ અને ફેશન. આ સિવાય અહીંયા ફ્રીઝબી સિવાય એક્સ્ટ્રા કહું ને તો અહીંયા ખરીદી કરવાના ઘણા બધા સ્ટોલ ને એવું બધું પણ છે. એવું તમને આગળ વિડીયોમાં બતાવીશ. તો આપણે અંદર જઈએ. અને અંદર જો આ છે ફેશન બોક્સ, તો ફેશન બોક્સ છે ત્યાં તમારે ખરીદી એવું બધું કરવું હોય તો એના માટે અહીંયા ઘણી બધી શોપ્સ છે તે અવેલેબલ છે. ખાસ કરીને લેડીઝ ડિપાર્ટમેન્ટમાં ઘણી બધી ખરીદી માટેની શોપ્સ અવેલેબલ છે. બાકી અડધી શોપ્સ તો હજી બંધ પડી છે. જો આ રીતે એક્ઝિબિશન ટાઈપ પણ ઘણું બધું છે અહીંયા તમારે ખરીદીને એવું બધું કરવું હોય તો. બાકી આની સિવાયનું તમને વાત કહું તો સેલ્ફી સેન્ટર ને ફોટોઝ માટેના પોઈન્ટ ને ઘણી બધી વસ્તુ અહીંયા રાખેલી છે. બાકી આ મેઇન વસ્તુ છે ફૂડ બોક્સ. તો ચાલો અંદર જઈને બતાવો. અત્યારે ટાઈમિંગ થયો છે હજી 5, 5:30, 6 જેવું, એટલે હજી માણસો નહીં હોય, કારણ કે મોસ્ટલી પબ્લિક સાંજે જ આવતું હોય છે જમવા અથવા તો એના પછીના ટાઈમે 9-10 વાગે. તો આ છે અંદરનો સિટિંગ એરિયા. એન્ટ્રી સિટિંગ એરિયાની પણ બિલકુલ ફ્રી ઓફ કોસ્ટ જ છે. તો હજી તો મેં કીધું એમ હજી પબ્લિક આવેલ નથી, કારણ કે 6 વાગ્યાને એટલો જ ટાઈમ થયો છે. બાકી હજી આપણે કલાક બેસશું ને પછી તમને લાસ્ટમાં હોતે વિડીયો ઉતારીને બતાવીશ કેટલું પબ્લિક અહીંયા હોય છે. તો આવો અમુક આપણે શોપ્સ જાણી લઈએ કે અહીંયા કઈ કઈ ટાઈપ્સની જે ફૂડ માટેની શોપ્સ છે તે અવેલેબલ છે. તો પિઝા માટેની શોપ્સ છે, પછી આ છે રાનુસ મેક્સિકનની શોપ છે, પછી આ છે બોમ્બે ગુલાલવાડીની ભાજી પાવ પુલાવ સેન્ડવિચ, પછી છે સ્વીટ સ્કૂપ, પછી છે બારબેક્યુ તમારે જો ખાવું હોય એના માટે છે MLS સ્મોકી બારબેક્યુ, પછી છે મહાલક્ષ્મીના ભાજી પાવ. જો આ છે મહાલક્ષ્મીના ભાજી પાવ, પુલાવ, વડાપાવ, મિસળ પાવ, કોમ્બોઝ. તો મોસ્ટલી તમને ગણો ને તો બધા જ ટાઈપનું ફૂડ અહીંયા તમને મળી જશે. પછી આ છે સિગ્નેચર રૂમાલી રોટી કે એવું કંઈક, મેં તો ક્યારેય ખાધેલ નથી, એ છે સુપ સ્ટારમાં આવેલું. પછી આ છે ચાય પે ચર્ચા. અહીંયા તમે પ્રાઇસ જોવો તો એકવાર પાણીપુરીની 149, 150 રૂપિયાની પાણીપુરી, એટલે અનલિમિટેડ નથી હોય, સિંગલ ટાઈમ જ છે, જે 8-10 પીસ આવે જ. આ તો એની પ્રાઇસ વધુ છે પાણીપુરીની. પછી છે બેલ્જિયમના વેફર. પછી એની સિવાય પણ ઘણું બધું આવેલું છે. અને અહીંયા એક રેસ્ટોરન્ટ પણ છે, તમને હું આગળ બતાવીશ. અને એક પિઝાની ફ્રેન્ચાઇઝી પણ છે, પોપ્યુલર ફ્રેન્ચાઇઝી. એ બે વસ્તુ તમને જે આગળ વિડીયોમાં બતાવું. તો આપણે એક કામ કરીએ, જે અહીંયા ઉપરના માળે પણ સિટિંગ એરિયા છે, તો ત્યાંથી તમને એકવાર વ્યૂ બતાવી દઉં કે ઉપરથી વ્યૂ કેવો દેખાય છે. તો તમે પગથિયા ચડીને ઉપર આવી જશો તો આવી રીતના ઘણા બધા ટેબલ ઉપર પણ રાખેલા છે, એટલે કેટલી બધી અહીંયા સિટિંગ માટેની એરેન્જમેન્ટ રાખેલું છે. તો આ છે દોસ્તો ઉપરનો એરિયા, જ્યાં તમારે ખાવું હોય તો અહીંયા પણ તમે બેસીને ખાઈ શકો છો. બાકી નીચે પણ ઘણા બધા ટેબલ ઓલરેડી આપેલા છે. હવે હું તમને બતાવું, અહીંયા એક રેસ્ટોરન્ટ આવેલું છે. પહેલાં હું વાળ હરખા કરી લઉં. તો રેસ્ટોરન્ટની તમને વાત કરું તો રેસ્ટોરન્ટ જો અહીંયા ઉપર રેસ્ટોરન્ટ છે જેનું નામ છે વામજાસ કરીને, અને એની નીચે છે જો લામિલાનો પિઝાની ફ્રેન્ચાઇઝી પિઝેરિયા. તો આ બે વસ્તુ અહીંયા છે, રેસ્ટોરન્ટ અને પિઝાની ફ્રેન્ચાઇઝી પણ. અને બાકી અહીંયા વીકેન્ડ ઉપર તો વધારે થોડુંક એન્જોયમેન્ટ હોય છે. અહીંયા લોકો જે
સિંગર ને એ બધું હોય છે, કોમ્પિટિશન હોય છે, ગેમ્સ હોય છે, તો ઘણું બધું વીકેન્ડ ઉપર પણ હોય છે અહીંયા. બાકી વીકડેઝ ઉપર પણ શોપ ને એ બધું તો ખુલ્લું જ હોય, બટ વીકેન્ડ ઉપર તમને વધારે બહુ મજા આવે. તો તમે અહીંયા ક્યારે આવેલા છો કે નહીં, ન આવેલા હોય તો એકવાર જરૂર આવવું જોઈએ. અને બાકી આવેલા હોય તો કાંઈ તમારી પાસે એક્સપિરિયન્સ હોય તો મને કોમેન્ટ કરીને જણાવો. બાકી આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં હું તમને કહીશ કે અહીંયા અમે 1-2 વસ્તુ જે ટ્રાય કરેલી છે એની પ્રાઇસ શું છે, કેવું છે બધુંય. તો એ બધું કહું તમને નેક્સ્ટ વિડીયોમાં. હવે જો થોડુંક અંધારું થઈ ગયું છે, 7-7:30 જેવું થઈ ગયું છે, તો તમે જોઈ શકો છો નીચે તો આખું ભરાઈ ગયું છે. જે નીચેના જેટલા ટેબલ છે ને એ તો આખા ફૂલ થઈ ગયા છે. હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. સબસ્ક્રાઈબ